જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમને અંદાજો આવી જ ગયો છે કે આજે શું બનાવી રહ્યા છીએ આપણે. તો પ્લીઝ લાસ્ટ સુધી વ્લોગ જોજો પૂરી રેસીપી માટે. તો જો આપણે આજે બનાવી રહ્યા છીએ મેંદુવડા. તો મેંદુવડા માટે આપણે દાળ પલાળી લીધી છે. દાળમાં લેવાની છે અડદની દાળ અને મગની દાળ, જે બંને આખી રાત પલાળવાની છે. અડદની દાળ મોટા 2 બાઉલ લેવાના છે અને મગની દાળ 4 ચમચી જેટલી લેવાની છે. બંને જોડે પલાળી દેવાની છે. પછી આ રીતે સવારે પલળે એટલે વોશ કરી અને ગ્રાઇન્ડ કરી દેવાની છે. અને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે એમાં મરચાં અને આદુની કટકી બી નાખવાની છે થોડી. પછી જો આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય એટલે એકદમ થીક પેસ્ટ કરવાની છે. ગ્રાઇન્ડિંગ વખતે જરૂર પૂરતું પાણી, એકદમ ઓછું પાણી લેવાનું છે, પણ આપણે થીક રાખવાની છે પેસ્ટને. પછી એને ફેટવાની છે હાથથી, બંને એટલું જોશથી ફેટવાનું છે તાકી એની અંદર હવા ભરાય અને આપણા મેંદુવડા એકદમ જાળીદાર સરસ બને. તો જો આ રીતે ફેટી લેવાની છે. અને પછી આપણે અને બેટર રેડી થઈ જાય એટલે એમાં બધો મસાલા કરશું. મસાલા મતલબ આની અંદર નમક, જીરું છે, પછી થોડાક ધનિયા છે, થોડા આદુ મરચાંની પેસ્ટ છે. આ બધું પ્રોપરલી નાખી આપણે જે રીતનું તમારે ટેસ્ટ જોઈતો હોય એ રીતે સ્વાદ અનુસાર તીખું કરવા માટે આદુ મરચાંની પેસ્ટ વગેરે ઉમેરવાની. જો આ રીતે પહેલાં ધાણાભાજી ધોઈ લીધી છે આપણે, કેમ કે બહુ કાકરી હતી એટલા માટે. અને પછી નાખી છે આપણે આદુ મરચાંની પેસ્ટ અને ફરીથી એને ફેટી લેવાનું છે પ્રોપરલી. પછી આને આપણે મશીન નથી એટલે આપણે બનાવશું ચાની ગળણી પર. તો એના માટે જો ચાની ગળણી પાણીમાં બોળી એના ઉપર આ રીતે મેંદુવડું બનાવવાનું છે અને પછી તેલમાં મૂકી દેવાનું છે. આ રીતે જુઓ, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાનું છે. અને પ્રોપર તળાઈ જાય પછી આપણે સાંભાર, ચટણી જેવી તમને પ્રિફર થાય એમની જોડે સર્વ કરશું. બરાબર. અમે અત્યારે સાંભાર બનાવ્યો છે ઘરે. સાંભાર સાસુમાએ બનાવ્યો છે એટલે એની રેસીપી નેક્સ્ટ વ્લોગમાં હું જરૂરથી આપીશ તમને. અત્યારે જુઓ, આ મસ્ત રીતે મેંદુવડા રેડી છે. ખોલીને બી બતાવું છું, જેમાં જાળી એકદમ પ્રોપર ફૂલીને રેડી થયા છે અને સરસ સાંભાર જોડે સર્વ બી કરી લીધા છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. વ્લોગ અને ફૂડ તમને સારું લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. થેન્ક યુ.